गुजरात के वडोदरा में आज देश के प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिवस के अवसर पर खास कार्यक्रमों का आयोजन किया गया। नगर प्राथमिक शिक्षा समिति वडोदरा द्वारा आज गोविंदराव मध्यवर्ती स्कूल परिसर में नमो के नाम महारक्तदान कैंप का आयोजन हुआ। वहीं इस मौके पर विधायक तथा मेयर के ग्रांट से एम्बुलेंस का लोकार्पण किया गया। इस मौके पर पीएम मोदी की लंबी उम्र की कामना करते हुए एक पूजा भी की गई। देशना कर्मनिष्ठ वडाप्रधान नरेंद्रभाई मोदीनो જ્યારે આજે 75મો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડાપ્રધાન હંમેશા કે કોઈપણનો જન્મદિવસ અને અથવા તો કોઈપણ તિથિ સેવાકીય કાર્યો થકી કરવી જોઈએ। ત્યારે સયાજીગંજ વિધાનસભાની અંદર આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અમે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળીને આજે અમારા ધારાસભ્યની ઓફિસે રાશન કાર્ડ ઈ-કેવાયસી, આયુષ્માન વય વંદના કાર્ડ અને આધાર કાર્ડ નું કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે। માનનીય મેયરશ્રી અને મારી ગ્રાન્ટમાંથી આજે જે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે, સીએચસી છે, હોસ્પિટલ જે કોર્પોરેશન ચલાવે છે એને એક એમ્બ્યુલન્સનું અર્પણ વિધિનો પણ કાર્યક્રમ આજે કરવામાં આવી રહ્યો છે। દેશના વડાપ્રધાન જે રીતે દેશનું સુકાન ચલાવી રહ્યા છે, ખૂબ લાંબુ જીવે દીર્ઘાયુ માટે આજે ગોરખનાથ મંદિરે પૂજન અર્પણ વિધિ પણ કરી છે, પૂજા અર્ચના પણ રાખી છે અને એની સાથે બાજુમાં આંગણવાડી ખાતે કુપોષિત બાળકોને કીટ આપવાનો કાર્યક્રમ પણ આજે કરવામાં આવી રહ્યો છે। એની સાથે વીર સાવરકર પ્રાથમિક શાળામાં બાળકો સાથે ઉજવણી કરતા કેક કટિંગ કરી, નોટબુક ચોપડા વિતરણ કરીને એમની સાથે પણ આજે ઉજવણી કરવામાં આવનાર છે। આજે સાંજે વિવિધ કાર્યક્રમોમાં પૈકીનો એક કાર્યક્રમ પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશલાલજીની ઉપસ્થિતિમાં આજે નંદાલય હવેલી ખાતે મારી ગ્રાન્ટમાંથી આજે શેડનું પણ ખાતમુહૂર્ત આજે કરવામાં આવનાર છે। અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી સમાજ સાથે જોડાવવું એ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે। નરેન્દ્રભાઈ મોદી જે પ્રમાણે આજે દેશમાં કામ કરી રહ્યા છે એ જ સંસ્કારોને આગળ વધારતા અલગ અલગ માધ્યમથી આ પખવાડિયું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી લઈને મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી એટલે કે સ્વચ્છતા, સ્વદેશી, આત્મનિર્ભર ભારત, અલગ અલગ વિષયો થકી લોકો સુધી પહોંચવાનો ફરી એકવાર પ્રયત્ન એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરવાના છે। વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈનો 75મો જન્મદિવસ છે। પૂરા દેશની અંદર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। વડોદરા શહેરમાં પણ અનેકવિધ મંદિરોમાં આજે એમના દીર્ઘાયુ માટે પ્રાર્થના અર્ચના પૂજા અર્ચના કરવામાં આવી છે। આજે અહીંયા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રી તથા મેયરશ્રીના અનુદાનમાંથી એક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે લોકોને જરૂરિયાતમંદ લોકોને એની સમય પર ખૂબ આવશ્યકતા હોય છે એમને આ એમ્બ્યુલન્સ દ્વારા એમને પૂરતી રાહત મળી રહે એ પ્રકારનું એક આયોજન ધારાસભ્યશ્રી અને મેયરશ્રીની ગ્રાન્ટમાંથી આ એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ કરીને લોકોની સેવા માટે એને ખુલ્લી મૂકવામાં આવ્યું છે। સાથે સાથે અહીંયા આધાર કાર્ડ અપડેટ, કેવાયસી, રેશન કાર્ડ અપડેટ અને આયુષ્યમાન કાર્ડની આજે નોંધણી એ પણ કરવામાં આવી છે। નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મદિન નિમિત્તે આ વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું છે બદલ ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા તથા મેયર શ્રીમતી પિંકીબેન સોનીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। પ્રત્યેક ભારતીયનું માન, સન્માન અને ગૌરવનું સરનામું દુનિયાના દેશોએ જેને વિશ્વ નેતાનું બિરુદ આપ્યું છે તેવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ હોય અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી માટે તેમનો પરિવાર એટલે 140 કરોડ ભારતીયો, તો સ્વાભાવિક છે કે જ્યારે તેમનો જન્મદિવસ હોય ત્યારે પ્રત્યેક ભારતીય માટે પોતાના પરિવારના શીર્ષસ્થ વ્યક્તિ, પોતાના પરિવારના વડીલ એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ છે। વડોદરા શહેરના અનેકવિધ આયોજન વચ્ચે આજે મારી પોતાની મેયરની ગ્રાન્ટમાંથી અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાજીની ગ્રાન્ટમાંથી, અમારા બંનેની સંયુક્ત ગ્રાન્ટમાંથી આ વિસ્તારના સીએચસી, છાણી વિસ્તારના સીએચસી સેન્ટર માટે એક એમ્બ્યુલન્સ આપવાનું નક્કી કરેલ હતું, જેનું આજે લોકાર્પણ કર્યું। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ઈશ્વર તેમને હંમેશા પોતાના આશીર્વાદના ક્ષેત્રમાં રાખે અને પ્રત્યેક ભારતીયની માટે જે પણ કામ કરી રહ્યા છે તેના માટે ખૂબ શક્તિ આપે તેવી ઈશ્વરને આજ રોજ પ્રાર્થના કરીએ છીએ। આભાર।
वहीं प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिवस के अवसर पर देश भर में सेवा पखवाड़ा शुरू किया गया है। वडोदरा में भी इस अवसर पर विशेष धार्मिक अनुष्ठान संपन्न हुआ। 17 सितंबर से 2 अक्टूबर 2025 तक सेवा पखवाड़ा का आयोजन होगा। इस कड़ी में आज भीमनाथ महादेव मंदिर में प्रधानमंत्री मोदी की दीर्घायु और स्वस्थ जीवन की कामना के लिए विशेष जलाभिषेक किया गया। આજે અમારા વડાપ્રધાન મોદી સાહેબનો જન્મદિવસ છે। એ નિમિત્તે અમારા વોર્ડ નંબર 12 માં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ બધા કાર્યક્રમ રાખવામાં આવેલા છે। આજે અત્યારે ભીમનાથ મહાદેવ મંદિરમાં અભિષેક જળાભિષેક ને એમના વિશે આયુષ્ય લાંબુ થાય એના વિશે અમારે પ્રાર્થના કરી છે અને અલગ અલગ સ્વચ્છતા અભિયાન અને મેગા કેમ્પ બધા રાખવામાં આવ્યા છે। એ નિમિત્તે અહીંયા આજે પ્રોગ્રામમાં આવેલ છે। माननीय मोदी जी की जन्म दिवस है। सभी बोर्ड के कार्यकर्ता उनके निमित्त भीमनाथ मंदिर में हम लोग उनके दीर्घायु के लिए जलाभिषेक किए और पूरे बोर्ड में आज हेल्थ कैंप है, स्वच्छता है। उनके माननीय जी के उनके उम्र और देश की सेवा कार्य करने के लिए उनके दीर्घायु के लिए हम सभी लोग एक दूसरे को शुभकामना दे रहे हैं और सभी कार्यकर्ता मिलकर अपने काम कर रहे हैं। माननीय मोदी जी को हमारे बोर्ड की तरफ से और हमारे तरफ से उनकी दीर्घायु की प्रार्थना मिले और ऐसे ही देश की सेवा के नाम करते रहें। उनको हमारे तरफ से जन्मदिन की शुभकामनाएं।